મોર્નિંગ રૂહી. જય માતાજી. સવારમાં કયા ગેમ છે? બિલ્લી વાળી ગેમ એમ? આવડે તો રમતા? રૂહી કયા ગેમ રમવું? એટલે કોને વિડીયો કોલ કરે છે? એ જો કોનો ફોન આવ્યો. ઉપર. એ કોને વિડીયો કોલ છે? તો આ ગરબા રમીને હજુ કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે. 9 વાગ્યા ઝૂંગી રહે જો. પીહુ ઊભી થા. 9 વાગ્યા. અમારી રૂહી પણ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે અને જોડે મારો વીર બની ગુલાબી. અને સાગરમાં શું કહેવાય? આખું વરાવનું આવે સાગરમાં તો બધી જ લટો લેવાની. તો કેમ આવું? પણ આ અડધું જ રાખ્યું કારણ કે વાર ઓછા છે ને તો દેખાવા જોઈએ. બરાબર. ગરબા રમવા જાવ છો? ગરબા રમો કે નહીં રમતા? અમાર પીહુ રમે ગરબા? કેવી રમે છે? હવે જો છોકરાનું અલગ પાર્ટ. અમે તો રાતે આવી રીતે ગરબા ગાતા. કેવી રીતે ગાવ છો? કેનું ગાવાના? મિત્રો પાપડ બનાવવા માટે આ કણકી અત્યારે સૂકવી દીધી છે રીતિકાએ. કમ્પ્લીટ ફેરવજો. તને આવડે તો જ ફેરવજે. ઇજ્જત ના જવી જોઈએ. અરે વાહ ભાઈ વાહ. તો હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં છો? મી પણ મોજમાં છો. ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો. તો એવરી ડે રોજના રોજ રીતે જો અમારે પીહુ ઊંઘી જ રહે છે. આજે ઉઠાડ્યું એને. ગુડ મોર્નિંગ પીહુ. ઊંઘી ગઈ છે જો. ગરબા ગઈ સવારે ઊંઘી જ રહે છે. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. સવારમાં કયા ગેમ છે? બિલ્લી વાળી ગેમ એમ? આવડે તો રમતા? કેમનું રમવાની બતાવી દો. બતાય ને? બતાવું છું વારી. આ ચા પીવા ગોઠે છે જો. ફોગાઈ ગયા ગોઠ્યા રૂહી. ચા પી લે. ગેમ ના રહીશ. અલા તું નવડાવું હોત બિલ્લી નો. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીવાના બદલે પાપડ પહેલા જ પાપડ પછી ચા પીવાની એમ? શું વાત છે લો. અને આ ગોઠ્યા ખાય છે. કેવી રીતે ખાય? બે હાથે ખાય હે? આ બધું જ નહીં ખાતા. તો ચાલો મિત્રો આપણે પણ ચા પી લઈએ છીએ વાટકામાં. શું છે જો તો જો બતાવું તને. એ શું કહેવાય? બ્યુટીફુલ કહેવાય કે. પાપડ થોડાક જ રહ્યા હવે. દાળ ભાત ખાશે ને એવી રીતે ખાયા. ઓય આ દાળ ભાત છે તો એવી રીતે ખાવું તું હે? જો કરે બાચકો બની ખાય. ચમચી ના ખાવાનો રીતિકા. કાજો જો ચમચી વગર બાચકો બની ખાય છે. ખાવા એવી રીતે ગેમમાં જ ફોકસ છે જો. સવારમાં ચા પીવાનું ફોકસ જ નહીં એનું. રૂહી કયા ગેમ રમવું? એટલે કોને વિડીયો કોલ કરે છે? એટલે આ તો સ્નેપચેટ ખોલ્યું હોય તો. એ જો કોનો ફોન આવ્યો. ઉપર. એ કોને વિડીયો કોલ છે તો? પંજાબ વિડીયો કોલ કરે છે. આ ખરી એપ્લિકેશન છે. વાહ ભાઈ. અને જો મારા ગરબા રમીને હજુ કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે. 9 વાગ્યા ઝૂંગી રહે જો. પીહુ ઊભી થા. 9 વાગ્યા. ગરબા રમીને આટલા વાગે ઊંઘી રહે જો. ઝૂંગી રહે છે જો. તો આ ઓય નવા નહીં હેડ. 9 વાગ્યા બેટા. રૂહી તું વિડીયો કોલ ના કર ચાલ. તને ઓળખે? આ ભાઈ ઓળખે તને? અમારી રૂહી પણ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે અને જોડે મારો વીર બની ગુલાબી. ઓય ગુલાબી. હા વીર આમ બોલ દે. હા એમ બોલ તો વીર. લાય શું છે? દીદીનું છે આ તો. આ કયું માથું કરો રીતિકા તું? સાગર માથું. પાછળથી છૂટા રાખવાના. એવું એમ? બોડી દેખાય. અમે બોડી તો છે જ. કાર્યશાળા 4 વર્ષથી છે ને તેની વારના ગ્રોથ કેટલા હોવો જોઈએ રીતિકા? હોય 4 વર્ષની કઈ થઈ હજી તો. હજી તો 5મા મહિનામાં 4 વર્ષની થશે. 3.5 વર્ષની. જે બીજી છોકરીને વાર હોય ને મસ્ત છૂટા એકદમ રેશમ સિલ્કી એવા અમારું રૂહી ના હોત તો છૂટા રખાવ હતો નહીં રૂહી? હજુ કેટલી મોટી થવાની છે? હે નોની કહેવાય? રૂહી તો એમ કહે છે કે હું તો પપ્પા મોટી થઈ ગયા એમ કહે છે ને. હે રૂહી તું મોટી થઈ કે નહીં? તો હજુ નાનું બચ્ચું કે હજુ રીતિકાને નવાનું બાકી છે. જોયું મારા વાર બરાબર.
બરાબર બસ એમ બરાબર જો તો કેટલો ડાયો કહેવાય વીર. ઓય બગાડીશ હે ગુસ્સો બગાડીશ ગાંડું. અને સાગરમાં શું કહેવાય? આખું વરાવનું આવે સાગરમાં તો આ બધી જ લટો લેવાની આવે. તો કેમ આવું? પણ આ અડધું જ રાખ્યું કારણ કે એના વાર ઓછા છે ને તો દેખાવા જોઈએ. બરાબર. ગરબા રમવા જાવ છો? ગરબા રમો કે નહીં રમતા? રમવા. અમાર પીહુ રમે ગરબા? હોવા. હે કેવું રમે છે? હવે તો છોકરાનું અલગ પાડીએ. છોકરો અલગ ગ્રુપ પાડે એમ પછી ટીમ નહીં રમો? શું વાત છે? આ વંશિકા રમે કે નહીં રમતી? રમો ને ના ભાઈ ફોન જોવો છે. એવું? ફોન જોવો ભાઈ. તે મને તો એવી વાત મળી કે પીહુ ત્યાં જઈને બેહી રહે ગરબા નહીં રમતી. રમો. અમે જઈએ ને તારે ગાયક લીધા. નહીં કાચે એમ બધી પબ્લિક થાય કે નહીં આવે? ખેતરવાળા આવે છે? બધા બધા આવે? મજા પડી ગઈ. બહુ મજા આવે. હા. એ તમે ગરબા ગાઓ બરાબર તો એ લોકો નાસ્તો મંગાવો કે નહીં મંગાવતા? અચ્છા એવું બધું. હું તો બસ. આજે કાલે નહીં હાલતા? નાસ્તો મંગાવો છો ને એ લોકોને. એ કશું નહીં મંગાતા એમ જ આપણે જે મંગાવ્યું. પાણીનો ભાવ નહીં પૂછતા? હો, આવું હોય ચાલે આવું ખાલી ચા બધો રાખો. પણ નાસ્તો નહીં હાલતા હા. તો ના ચાલે યાર. બટાકા પૌવા હોય એવું બધું હોય તો મજા આવી જાય. મજા આવી જાય નહીં? થોડીક વાર ખાવાનું થોડીક વાર. અમે તો રાતે આવી રીતે ગરબા ગાતા. કેવી રીતે ગાવ છો? અરે રૂહી ખેંચી ગઈ. બસ પડશો ચલો બહુ મસ્ત ગરબા રમો. હા તો કાયદેસર તો નાસ્તો તો મંગાવવો જ પડે. હા ભાઈ આવું રીતે તમે ગરબા ગાતા હોય તો નાસ્તો મંગાવવો પડે. તો આપણે ભૂખ્યા કરતા આટલા સાચી વાત છે. પોતાને પાણી પીવા જવું. આજે જવાનું પીવું? કાલ તો લગન. કાલે હોજે ગરબા છે. ના વરઘોડો. કાલે વરઘોડો ને? અરે કાલે વરઘોડો પરમ દિવસ લગન એમ. જો હા. કાલે લગન પછી ના કાલે વરઘોડો છે પછી પરમ દિવસ લગન છે. તો મારે બે રજા પડશે. રજાની વાત નહીં કરવાની અચ્છા બકા. ભાઈ. જો રૂહી આવે ને તો રંગ ગાય છે નહીં રૂહી? રૂહી તો મસ્ત ગરબા ગાય. કેનું ગાવાના? કેટલે દિવસ જવાનું છે તમારે? કાલ તો વરઘોડો છે પરમ દિવસ તો કશું નહીં પછી ઊંઘી જવાનું. પછી રાતે તો બે ઘડીક તો આજે છેલ્લું રમી લેજો નહીં? તો મિત્રો પાપડ બનાવવાની તૈયારી અત્યારે હવે થાય છે. જો કે ઘરના શોખીન લોકો છે આ લોકો. અને આ શોખને હું શું નામ આપીશ ખબર? નવાબી શોખ. નવાબી શોખ. જૂની કણકી છે. ઓય જૂની કણકી છે ને? નવી છે નહીં? નવી કણકી છે જો. પાપડ મળે. કાલે વેણ નાખેલા? હા સાફ કરી દીધી અને બીજું રહ્યું હશે વધુ ઘટ્યો ઉપર ચડી જશે. એવું એમ? પેલું ભરાઈ ગયું લાવો આ કેમ જોઈ સુધી કાપડ તું? ધોઈ નાખવા. પીવું સ્કૂલ નહીં જાવ તારે? જાણ દેખાય છે? માટી વાળી દેખાય. માટી વાળું દેખાય છે. પીવું પકડી રાખ ટોટી. આવતી નહીં મમ્મી ધોવે છે કણકી ચમ. પાપડ બનાવવા માટે. 20 કિલોના પાપડ ખાઈ ગયા. ડોબાઓ તમે લોકો. અરે બીજા બનાવવાની તૈયારી કરે છે. આજે નહીં બનાવવાના. ધોરો પાય એનું મન ગરબા રમવામાં એવું લાગે છે હજી. મિત્રો બપોરના 11 વાગી ગયા છે એટલે અત્યારે અમારી ઉર્ફીની સ્કૂલે મૂકવા જાઉં છું. તે લઈ લીધું નાસ્તો પીવું? 11 વાગે ગયા ને માથું નહીં વર્યું હજુ. નાનું. ચલો હેડો જો ડફોર જાઓ હેડો 11:30 વાગ્યા બેટા હેડો ફટાફટ. ચલો મૂકી દો લાવો. ના ભાઈ. પણ મેડમનો ફોન આવ્યો જો છે. ચલો મૂકી દે. અને વીર માટે નાસ્તો હજી લાવજે. હો મુઠ્ઠિયા લાવવાના કર દાળ ભાત લાવજે. શું કીધું? આજે શું બનાવશે મેડમે? તને કશું કીધેલું? દાળ ભાત. ઓકે કલેજા આ પકડ. ગરમા ગરમ રોટલી અને બટાકાનું શાક. અને તે શું ખાધું? મને ખાવું. ના સ્કૂલે જવાનું ટાઈમ થઈ ગયો. ચલો બાય બાય કર દીદી. બાય બાય કર દીદી. બાય બાય કર.
ના પણ તો રોટલી શાક બાય બાય કરી દીધી હેડો ટાટા. તો ચાલો મિત્રો હવે અમારી પીહુને સ્કૂલે મૂકવા જાવ. આગળ બેસ કે પાછળ? આગળ ના પાછળ બે જાય બરાબર. કોરી તો કરો લે ચલ બેસ 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 ચલો જવા દો. હા ઓકે મિત્રો પાપડ બનાવવા માટે આ કણકી અત્યારે સૂકવી દીધી છે રીતિકાએ. જો કે સવારમાં અહીંયા રાહુલ ઉપર મૂકવા માટે આવ્યો હતો. હજુ લીલી છે જુઓ, 4 કલાક થયા છતાં પણ હજુ ભીની જ છે. પાપડ પાપડ ને પાપડ મને ખબર જ નહીં કે પાપડના આટલા બધા શોખીન મારા ઘરમાં છે. કેમ કે પહેલાં 9.5 કિલો, પછી 10 કિલો, આ ખબર નહીં કેટલું છે. બાકી આ લોકો તો ભૂકા જ વાર દીધા છે. પણ જે પહેલો ટેસ્ટ આવ્યો હતો પાપડનો જે પણ બનાવ્યા હતા એ ટેસ્ટ જોરદાર હતો. અને જે બીજી વખત પાપડ બનાવ્યા બિલકુલ મને સારા ન લાગે, ફીકા ફીકા લાગતા હતા. આ ખબર નહીં ત્રીજી વખતના પાપડ કેવા ઉતરે છે. બાકી આ મકાનનો કલર જો જોરદાર વાગી ગયો છે. કામકાજ ચાલુ છે સામે. અને લીમડી કાપાઈ નાખી પછી તો બહુ જ તડકો આવે છે ઉપર. જો આપણા જેટલા પ્લાન્ટ ઉછેરેલા એ બધા સુકાઈ ગયા, કશું રહ્યું નહીં. બાકી બહુ મને આશા હતી કે મોટા થાય પણ ના થયા. બાકી તાપ તો બહુ જ આવે છે અહીંયા ધાબા પર. આ ઉનાળામાં તો ખબર નહીં રહેવાય એટલે નહીં જ રહેવાય. કારણ કે ઉપર આ પતરા છે ને મારે એટલા માટે નહીં રહેવાય. નીચે ઠંડુ લાગે છે, ઉપર ઉનાળાના દિવસે બહુ જ ગરમી લાગે છે. એટલા માટે કંઈક તો હવે જુગાડ કરવો પડશે. કાં તો થર્મોકોલ લગાવી દઈશું, કાં તો ઉપર પૂરા નાખી દઈશું. હવે આને તો સાંજે જ આપણે વારી લઈએ. મિત્રો આજે એના ભાઈ માટે કશું લઈને ના આવી નાસ્તો લઈને આવ્યો હતો રોહિત તું. જો રોટલી બનાવી જો નોનની રોટલી દહીં તારા માટે. ચલો તું ભાઈ માટે ના લાવી ને કમ્પ્લીટ ફેરવજો. તને આવડે તો જ ફેરવજે, ઇજ્જત ના જવી જોઈએ. હા તો ખરું. આ બહુ ટાઈમે પકડી ખબર નહીં. ઓને વાગે નહીં પણ દોરી વેટ થતી સારથી દાવ થઈ ગયો. હજુ કરવાનું બાકી છે. જો આવડે એવું પણ મને ઉતાવળ થઈ ગઈ. ના યાર જો તને ના આવડે? ઓય ભલા ઘસ આજે જોઈએ એને આવડે કે નહીં આવડતું. દોરી બહુ લોટ. મારતો પીછુટી માર જોરથી. એ માર જોરથી. દોરી બહુ લોબી હે લાગે એમ. બરાબર ઘસી નાખ. મને હાથ એલા અહીં પર દસ. તને ના ફાવો. જો ભાઈ મારું બિઝનેસ શીખાડ. લીધો 10 રૂપિયા. 10 રૂપિયા લઈને ભમેડા કે હા 5 રસ્સીના 5 ભમેડાના. શું 12 રૂપિયા મળતું હતું ત્યાં? 12 એમ લઈ લીધું? લાકડાના ડેન્જર છે લાકડાના હારા. એ ભાગે ને આપણું બહુ પછાડવા નહીં, આઈ ના ભાગ. બેસતો ના પણ ભલે મમ્મી ફેરવા જો ખાલી પછી શીખજે. શીખવાનું અહીં ફરજ બંધ કરી બોલ મને આવડતું નહીં, રુચિકાને આવડે. દળમાં મસ્ત ફરે. દળમાં ફરતો હશે ખાડો કે નાખ્યો જો ને. એ માટી મસ્ત ફરે પૂછી જો. ના બી ખાડો કે નાખ્યો દરમાં સોનો ખાડો કઈ નાખી. આખો અંદર રોકાઈ જાય ભૂમિ ફરક લે આપણે રોકાઈ જાય અડી અડી લે આપણે ઉભો રે વીર, ઉભો રે જો મમ્મી ફેરવા. આવી ઘરે આ બાજુ ફેરવ. અરે વાહ ભાઈ વાહ. અને ઓમ કરીને પછી ઓમ કરીને ઓમ અધરે લઈ લે. હાથમાં લેવાય. હારું અભી લેતા આવજો. એક ભમેડા માટે કેટલા લોકો આયા છે જો તો ખરી. અભી લઈ આવજો આવે. ફાઇનલી મિત્રો મારી પીહુ આવી ગઈ છે સ્કૂલેથી ઘરે. અલે આ શું પહેરાયું? તે તો મને જે હાર પહેરાય એવું પહેરાવી દીધું. જે તો ખરો હાર પહેરાય એવું નહીં લાગતું. આ શું લઈને આવી? ફૂલ લઈને આવી? ક્યાંથી લઈને આવી? તો બે ક્યાંથી? ઇન્સામાં ડેમસામથી લઈને આવી? લાકડા મળ્યા? તે તો કાઢી હોતી તો ભાઈ પપ્પાએ લઈ આવીને પપ્પાએ કાઢી દીધી. શું છે વીર? કશું નહીં જો દીદી તો ખાલી કઈ ના આવી. રૂહી આવે તો રૂહીનો ડબ્બો ચકાસ કરે અને પીહુ આવે તો પીહુનો ડબ્બો ચેક કરાવીએ. બોલ કેવું કહેવાય? કશું નહીં વીર. કાયદેસર રીતિકાએ બધા પાપડ ખલાસ કર્યા ભાઈ. કેન
પણ કેની ખાવા બેસી છે તું કે તો બેઠી બેઠી ટાઈમ પાસ કરું. તે બેઠી બેઠી ખા કરવાનું આવે ટાઈમ પાસ. વારકામ જો ખલાસ છે કે ફિનિશ વાહ ભાઈ વાહ કા લગ્નમાં કયા હાડી પહેરવાની જરૂર છે કા હજુ ચોઈસ કરવાની બાકી. હજુ નક્કી કરવાનું છે જો જુવાલી ગો નહીં પીલો બરાબર વેચી ખાધી. વેચી નહીં ખાધું ભાઈ વેચી ખાધી આવા કયો ભાઈબંધો. ફોન મારે હાલવા આવશે એ કે કલાકમાં હાલવા આવું કલાકે હોંચ પડવા હજુ પ્લેઝર હાલવા નહીં આવ્યો બોલ કલાકની વાત કઈ 8 મહિના તમને એમ ક્યાં ભૂલથી પહેરવા લીધી બોલ હવે ના હાલું પણ પાછું હાલો તો હાલું નહીં વેચી ખાધી તમે. ના વેચી કાઢે યાર વેચવા જેવી વસ્તુ છે પ્લેઝર તો રાતના 7 વાગી ગયા છે ફાઇનલી મિત્રો હવે આવતીકાલે લગ્ન છે તો અહીંયા મહેંદી મૂકવાની ચાલુ છે કાલે શું છે વરઘોડો છે તે લગ્ન જ કહેવાય ને ભાઈ ખુશાલી તાર હોત મૂકવાનું હે આ ચીંચુ કહેવાનું ચીંચુ આ પાછવાળો ના ડાયો લાઈ દો બધાય તો આ કોણ હારો આવે જો ઓન ધ સ્પોટ આવી જ જાય મહીન અરે આ કેનું કઈનું મૂક મૂક કરે હે તે આ તો ફોનમાં જોઈને મેલાવા હા. અંદર સુજુન દોરો છું એમ તો તે મોડે નહીં હાજર હતી કા આવડે પણ ઓછી આપણે થોડી મહેંદીનો બિઝનેસ છે. આયો પીવું તું કયા મમ્મી પપ્પા નામ લખાવજે મમ્મી પપ્પાનું મમ્મી તમે પપ્પા કહી નાખજો. છેલ્લે કઈ લખાઈશ આ આ લોકો આખો ગોધરાનો બગાડે સારું છે મને ડાયકોન એટલે 10 વાગે હા આ તો તને તો ફટાફટ આવી જશે બકા ખરો અંકુ દોઈસ હા આવી જશે મસ્ત આવી જશે એટલે મિત્રો અમારી રૂહીની મહેંદી મૂકી દીધી છે જોઈ શકો છો કેવી લાગી મહેંદી કેવી લાગી ફરીથી બોલો છો મતન કેનું બોલવાનું જોરદાર હો અમારી આ બા સીધું કરતો પણ બધું બગાડીશ નહીં બેટા સીધા હાથ રાખ બસ એમ સીધા રાખ જો આ ગાડી જાણી નીકળશે પીહુ તારી મહેંદી બને જો અરે વાહ મારી હવે છેલ્લે આવશે તારી છેલ્લે મારી મિત્રો હવે ખુશાલીનો વારો છે જો કે રૂહી અને પીહુ એ બંને મુકાવી દીધી છે મહેંદી હવે ખુશાલીનો વારો છે ખુશાલી તો તરત આવી જાય છે. હા જો કયો કોણ છે પેલો ખુશાલી ડાયકોન. ડાયકોન અને પેલો કોણ શું કહેવાય આનાથી ડિઝાઇન મસ્ત બરાબર. એ ઓ ભાઈ રાજા દીકો આ પોતે તમે વગા નાખ્યું રીતિકા એટલે હવામાં ચીંધું દોરવાનું એની તેરો પૂજ્યવાન ઓહો કેવું લાગે છે પેલું ઓય તું અત્યારે મહેંદી મુકાવ બાબા તો ગરબા રમવા કેમ જઈશ આ તો તૈયારી આ છે લીધું કોણ એવું અને અમારા મેડમ બરાબર તો મહેંદી મહેંદી બતાવી તો સીધી શું વાત છે લા હા લગન તો તમારે પર જ આવી રહ્યું ભાઈ હો ફાઇનલી મિત્રો આપ જોઈ શકો છો જો અમારી ખુશાલીની મહેંદી કમ્પ્લીટ મૂકી દીધી છે જોરદાર ચલો હવે ક્યાં ઊંઘી જવાનું ચિંચુ હવ ઓકે આજ ગાવાની જવાનું ના કેમ મહેંદી બગડી જાય હં.